बामनाथ महादेव केळवणी मंडळ संचालित श्री बामनाथ हाईस्कूल बामणवाना પટાંગણમાં આજે આપણા બે નવનિયુક્ત ગુરુજનોના આવકાર પ્રસંગે અને બે જ્ઞાન સહાયક મિત્રોના વિદાય શુભેચ્છા પ્રસંગે ઉપસ્થિત આજ સંસ્થાના દુરાવાહક ડોક્ટર મહેન્દ્રસિંહજી પી ચૌહાણ સાહેબ, પૂર્વ સાંસદ સાબરકાંઠા. આપણે મિત્રો જાણીએ છીએ કે અસામાન્ય હોવું અને સામાન્ય થઈને રહેવું તમારા બધાના જીવનમાં ડોક્ટર સાહેબ પાસેથી શીખવા જેવી આપણે બધાએ આ એક વાત છે કે માણસ જ્યારે પોતાના જીવનની અંદર સમાજના એક સર્વોચ્ચ સ્થાને સ્થિતિમાન હોય અને એ સ્થાને સ્થિતિમાન હોવા છતાં પણ સામાન્ય થઈને રહેવું
એ મિત્રો જીવનની અંદર ખૂબ મોટી વાત છે. એટલે ખૂબ જ સરળ પ્રકૃતિ અને શિક્ષણના જીવ. આમ તો મોટા ભાગે સમાજ જીવનની અંદર એક વખત માણસ કે રાજકારણમાં પ્રવેશ કરે પછી એમાંથી બહાર નીકળવાની ક્યારેય કોઈની ઈચ્છા ન થાય, કારણ કે એમાં સતત એક ઝંખના રહે કે આના કરતાં પણ મને સમાજમાં વધારે સારો હોદ્દો મળે. પણ એક જ વિચારે આ બધું જ છોડી દેવું અને પોતાના વતન પ્રત્યેના ઋણને અદા કરવા માટે શિક્ષણનો ભેખ ધરવો અને આ વિસ્તારના શિક્ષણની સેવા કરવી છે. આવા વિચાર સાથે અને સમાજની અંદર મૂલ્ય શિક્ષણને પ્રતિષ્ઠિત કરવું છે. એના માટે થઈ અને સામાજિક સંસ્થાની ધુરા સંભાળી અને એક એનજીઓ જેવું કામ કરવું અને સાબરકાંઠાની અંદર 40 જેટલી શાળાઓમાં સાહેબશ્રીનો એ મૂલ્ય શિક્ષણ, વ્યસન મુક્તિ, અસ્પૃશ્યતા નિવારણ આવા અનેક પ્રોજેક્ટ ઉપર સાહેબશ્રી એ કાર્યરત છે અને કામ કરી રહ્યા છે. એનું ખૂબ સુંદર કામ છે એ સાહેબશ્રી આપણા જિલ્લાની અંદર અને સાથે સાથે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ એ કામ ખૂબ સારી રીતે સંભાળે છે. એવા આપણા સૌના આદરણીય વડીલ શ્રી ડોક્ટર સાહેબ, આ જ સંસ્થાના મંત્રી શ્રી. હું વારંવાર તમને કહું છું મિત્રો કે માણસ એ ફ્રી હોય ને કામ કરે એ જુદી વાત છે, પણ પોતાના વ્યક્તિગત જીવનની અંદર માણસ અનેક કામો લઈને નીકળ્યા હોય અને પોતાની જીવનની અસંખ્ય એ મુશ્કેલીઓ વચ્ચે અને વિટમણાઓ વચ્ચે ગામના બાળકોના શિક્ષણની ચિંતા કરવી. અને મિત્રો, પોતાના માટે તો દરેક માણસ વિચારે, પણ સવારમાં આંખ ખુલે અને સંસ્થાનો વિચાર આવે. જમીન ઉપર પગ મૂકતા પહેલા, ધરતી માતાને વંદન કરતા પહેલા શાળા